બંગાળની ખાડી તરફથી ત્રાટકેલા શક્તિશાળી તોફાન વરદાએ ચેન્નઈને ખમરોડી નાખ્યું છે। 192 કિલોમીટરની ઝડપે ત્રાટકેલા વરદાએ તમિલનાડુના અનેક વિસ્તારમાં ભારે વિનાશ વેર્યો છે। તોફાનના કારણે 10 લોકોના મોત થયા છે। ચક્રવાત વરદાના કારણે આગામી 36 કલાક સુધી આંધ્રપ્રદેશ, તમિલનાડુ, પોંડિચેરીમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। વાવાઝોડું આજે કર્ણાટક અને 14 ડિસેમ્બરના રોજ ગોવા પરથી પસાર થઈ અરબ સાગરમાં જશે। ચેન્નઈમાં વાવાઝોડાની સરેરાશ સ્પીડ 140 કિલોમીટર રહી હતી। આ ભયાનક ચક્રવાતના કારણે સેંકડો વૃક્ષો, વીજળીના થાંભલા અને કાચા મકાનો જમીનદોસ્ત થઈ ગયા હતા। તોતિંગ વાહનો અને થાંભલા ટક્કર લઈ શક્યા નહોતા અને દૂર સુધી ફેંકાયા હતા। શાળા, કોલેજ, એરપોર્ટ, રેલવે સેવા બંધ કરી દેવામાં આવી હતી। 16,000 લોકોને 268 છાવણીઓમાં આશ્રય આપવામાં આવ્યો છે, તેમજ અમ્મા કેન્ટીનમાં મફત ભોજનની સુવિધા આપવામાં આવી છે। કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહે તમિલનાડુના મુખ્યમંત્રી પન્નીર સેલ્વમને ફોન કરીને મદદ કરવાની ખાતરી આપી હતી। એનડીઆરએફની 19 ટીમ, એરફોર્સ અને નેવી દ્વારા બચાવ કામગીરી હાથ ધરી હતી। તમિલનાડુમાંથી 7,000 અને આંધ્રપ્રદેશથી 9,000થી વધુ જનતાને રાહત કેમ્પમાં ખસેડવામાં આવ્યા। આ ભયાનક સ્પીડથી વધી રહેલા વાવાઝોડાના કારણે કર્ણાટક અને ગોવામાં પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે।